છોટાઉદેપુર ખાતે ગુજરાત માટીકામ દ્વારા આયોજિત 2 માસીય બાંસ આર્ટિકલ બાંબો આર્ટિકલ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। આ તાલીમમાં કુલ 30 બહેનોને તાલીમ આપવામાં આવી હતી અને તેમને સ્વરોજગાર માટે જરૂરી માર્ગદર્શન તેમજ સાધનો અંગે માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા સભ્ય અશમા પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરની જરૂરિયાતમંદ મહિલાઓ સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે। તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ તાલીમના લાભાર્થી બહેનોને સરકારના નિયમ મુજબ પ્રતિ બહેન રૂપિયા 9,000 સ્ટાઇપેન્ડ મેળવવા પાત્રતા છે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। આ અવસરે તાલીમાર્થી બહેનો દ્વારા અસ્મા પઠાણ ટ્રેનર ભાઈઓ તેમજ સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ તાલીમથી મહિલાઓને આવકનું સાધન મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। નમસ્કાર, મારું નામ જાનકી છે। હું વોર્ડ નંબર 3 માંથી આવું છું। 2 મહિના પહેલા વાંસકામ તાલીમ લઈએ છીએ અમે ગુજરાત માટીકામ રૂરલ સંસ્થામાંથી તાલીમ લઈએ છીએ। 2 મહિના પહેલાથી અમે તાલીમ લઈએ છીએ। અમને સારું કામ કરાવે છે। વાંસકામ અમે કોલગેટ બોક્સ છે, લેટર બોક્સ છે, એવું બધું બનાવ્યું છે સંસ્થા તરફથી। એમનો ખૂબ ખૂબ આભાર। અમને આટલું બધું શીખવાડવામાં આવ્યું છે અને ધર્મેશ સર, દિલીપ સર બંને અમને સારી તાલીમ આપી છે, અમને સારી રીતે બધું શીખવાડ્યું છે અને વોર્ડ નંબર 3 માં આવી રીતે આ બધું લાવે છે કામગીરી અસ્માબેન, એમનો ખૂબ ખૂબ આભાર। અમને આવી રીતે રોજગાર મળે છે, આપે છે તાલીમ, વિના મૂલ્યે અમને તાલીમ મળે છે અને અમે ગરીબ માણસો 2 મહિનાની તાલીમ લીધી, અમને જે મળે છે સ્ટાઇપન્ડ એમાંથી અમે અમારી કોઈ પણ કામગીરી કાઢી શકીએ છીએ। એના માટે સંસ્થાનો, અસ્માબેનનો અને દિલીપ સર, ધર્મેશ સર બધાનો ખૂબ ખૂબ આભાર, દિલથી ધન્યવાદ।